નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને ડિજિટલી રીતે કનેક્ટ કરવા માટે અને ડોર સ્ટેપ સર્વિસ પ્રાપ્ત થાય તે હેતુથી મોબાઈલ એપ અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવવામાં આવશે તથા સંપૂર્ણપણે કેશલેસ, ફેસલેસ અને પેપરલેસ કાર્ય પદ્ધતિને પ્રોત્સાહન આપવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. તો આવો જાણીએ એનએમસી કનેક્ટ એપ્લિકેશન વિશે. પહેલા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સર્ચ ઓપ્શનમાં એનએમસી નવસારી લખી સર્ચ કરતા જ નવસારી મહાનગરપાલિકાની એપ્લિકેશન ખુલશે. જે એપ્લિકેશન ડાઉનલોડ કરવી. એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ એપ્લિકેશન ઓપન કરવી. ત્યારબાદ યુઝર પ્રોફાઇલ ઉપર ક્લિક કરતા જ લોગિનનું ઓપ્શન આવશે. લોગિનમાં જઈ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવું. જ્યાં મોબાઈલ નંબર સહિતની વિગતો ભરી મોબાઈલ નંબર વેરીફાઈ કરવો. મોબાઈલ નંબર વેરીફાઈ થયા બાદ રજિસ્ટ્રેશન પર ક્લિક કર્યા બાદ એપ્લિકેશન લોક માટે 4 અંકનો પાસવર્ડ નાખવો. જે પાસવર્ડ નાખ્યા બાદ જ તમે કનેક્ટર એપ્લિકેશનની અંદર જઈ જોતા કમ્પ્લેન ચાર્ટ, એનએમસી સર્વિસ, તમારી નજીક શું છે તેમજ ઇમરજન્સી હેલ્પલાઇનના ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં એનએમસી સર્વિસમાં પહેલું ઓપ્શન કમ્પ્લેનનું ઓપ્શન આપવામાં આવ્યું છે. જે કમ્પ્લેન ઓપ્શન ઉપર ક્લિક કરતા ક્રિએટ ન્યૂ કમ્પ્લેન્ટ અને વ્યૂ ઓલ કમ્પ્લેન્ટ એમ 2 ઓપ્શન આપવામાં આવ્યા છે. જેમાં ક્રિએટ ન્યૂ કમ્પ્લેન્ટ ઉપર ક્લિક કરી કમ્પ્લેન્ટના ફોટા, કમ્પ્લેન્ટ માટેની કેટેગરી સિલેક્ટ કરવી, કમ્પ્લેન્ટ એડ્રેસ અને ડિસ્ક્રિપ્શન લખવું. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સબમિટ કમ્પ્લેન્ટ ઉપર ક્લિક કરતા જ કમ્પ્લેન્ટ રજિસ્ટર થઈ જશે. જો તમારે તમારી કમ્પ્લેન્ટ વિશે માહિતી મેળવવી હોય તો વ્યૂ ઓલ કમ્પ્લેન્ટમાં યોર્સ ઓપ્શનમાં જવું. જેમાં તમારા દ્વારા કરવામાં આવેલી કમ્પ્લેન્ટ બાબતે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી મળશે.